નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। વડોદરાના નવાપુરા વિસ્તારમાં ગેસનો બોટલ બ્લાસ્ટ થતા બાળક ઘવાયો, સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। તે મારો જે છે કુંભારવાડા સિયાબાગ છે ત્યાં આગળ કંઈક ગેસનું લીકેજ હશે કે પાઇપમાંથી કંઈક નીકળ્યો હશે એવું હતું કારણ જાણવા મળ્યું છે। અને ત્યાં આગળ એટલે નાના બાળકો હતા, એ લોકો કંઈક રમત કરતા હશે અને કંઈક લાઇટર કે એવું હાથમાં લીધું તો બ્લાસ્ટ થયું છે। અને એમાં બે ભાઈ બહેન છે નાના અને એના મમ્મી છે, એ લોકો દાઝ્યા છે। અત્યારે હું એસએસસીમાં આવી છું, તાત્કાલિક સારવાર ચાલુ આપણે કરાવી દીધી છે અને કરી દીધી છે। અને જે અહીંયા આગળનું જે કંઈ પ્રોસિજર હશે એ પતી જશે, તરત જ બે લોકોને જે આપણે દાજેલા વાળા હોય છે એ લોકોના ડિપાર્ટમેન્ટમાં લઈ જઈને એ લોકોને એસીમાં રાખે એવી રીતે મેં આ લોકો ડોક્ટર સાહેબને એ લોકોને એકચ્યુઅલી હું ઘરે ગઈ હતી ત્યારે પાઇપલાઇન પણ જોવામાં આવી અને સિલિન્ડરનું હતું પણ સિલિન્ડર કાઢી દીધો હતો બહાર। સિલિન્ડર બ્લાસ્ટ થયું છે। હું જ્યોતિ પટેલ, વોર્ડ નંબર 13, કાઉન્સિલ। પ્રાર્થના માટે ઉઠતા બંને હાથ કરતાં પરમાર્થ માટે ઉઠતા હાથ વધુ અસરકારક છે। ટ્રસ્ટી શ્રી ભૂરખિયા હનુમાનજી મંદિર હરજીભાઈ નારોલ સુપ્રસિદ્ધ ભૂરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ દ્વારા જીવદયા અભિયાન અંતર્ગત ભાગ લેનારા બાળકોને પ્રમાણપત્ર એનાયત કરાયા। ઢસા ગામે કુમાર શાળા અને કન્યા શાળા ખાતે હજારો વિદ્યાર્થીઓને પક્ષીઘર, ચણપાત્ર અને પ્રમાણપત્ર અર્પણ કરતા શ્રી ભૂરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ પરિવાર વામાવે વયે બાળકોમાં અબોલ જીવો મૂક પક્ષી પ્રત્યે અપાર કરુણા વસે તેવા ઉમદા અભિગમ પ્રારંભેલા જીવદયા મુહિમ કારગત નીવડી શાળા પરિવારના મહેનતથી અબોલ જીવો માટે જીવદયા અભિયાનની ફળશ્રુતિ વ્યાપક બની। राम की चिड़िया राम का खेत खाले चढ़िया भर भर पेट। ट्रस्टी श्री भूरखिया हनुमानजी मंदिर ट्रस्ट हिम्मतभाई कटारिया नाना एवा ढसा गामे 2100 विद्यार्थीओ द्वारा दैनिक गाय कूतराने रोटली અને પક્ષીઓને ચણ નાખવાની બાળકોમાં સુટેવ વિકસી ઢસા ગામે કુમાર શાળા અને કન્યા શાળામાં જીવદયાનું ઉત્તમ કામ કરનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરતા શ્રી ભૂરખિયા હનુમાનજી મંદિર પ્રશાસનના અગ્રણીઓ સહિત સ્થાનિક અગ્રણી ઢસાની 9 શાળાઓના કુલ 2100 વિદ્યાર્થીઓએ શ્રી ભૂરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ પ્રેરિત જીવદયા અભિયાન 4માં ઉત્સાહભેર ભાગ લીધો। નાના એવા ઢસા ગામે સૌથી મોટું પરામર્થ સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભૂરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટના આનુષંગિક ટ્રસ્ટ શ્રી ભૂરખિયા ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ ચાલી રહી છે। ટ્રસ્ટ દ્વારા સર્વેલન્સ સમૂહ લગ્નો, પર્યાવરણ ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે અને રોજગારી ક્ષેત્રે તકોનું નિર્માણ થાય એ પ્રકારની પ્રવૃત્તિ ચાલી રહી છે। તાજેતરમાં અમને ખૂબ આનંદ થયો છે। આ શાળાના શિક્ષકોએ અહીંયા દીકરીઓને, જે વિદ્યાર્થીઓને જે સારું શિક્ષણ અને સંસ્કાર આપવાનું અહીંયા જે કાર્ય કરી રહ્યા છે એ તેને શાળા પરિવાર પણ ખૂબ ધન્યવાદને પાત્ર છે। ભૂરખિયા ચેરિટેબલ ટ્રસ્ટને આ ગામના આગેવાનોએ પણ જે સહકાર આપી અને જે આ કાર્યને આગળ વધાર્યું છે તે સૌ આગેવાનો પણ ધન્યવાદને પાત્ર છે। ભૂરખિયા દાદાની પ્રવૃત્તિનો વ્યાપ વધે એ માટે થઈને પ્રત્યક્ષ પરોક્ષ રીતે જે કોઈ સહકાર આપી રહ્યા હોય
દૈવી અનુષ્ઠાન વૈદિક પરંપરાથી ચાલતી નવરાત્રિને લવરાત્રિ કહેનાર સ્વામી નારાયણ સંપ્રદાય સામે દામનગર રાષ્ટ્રીય સંત સુરક્ષા પરિષદ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અમરેલી જિલ્લા ધર્મ સાંસદ પૂજ્ય ભક્તિગીરી માતાજી આક્રમક અનિષ્ટોના નાશ માટે દેવતાઓએ પણ જેની આરાધના કરી દૈવી પ્રાગટ્ય પર્વ નવરાત્રિ વૈદિક પરંપરાથી ચાલતી શક્તિની સાધનાના પવિત્ર દિવસો નવરાત્રિને લવરાત્રિ કહેનાર સ્વામિનારાયણના સાધુ સામે અનેક સવાલો કરતા વિદ્વાન ભગવતાચાર્ય પૂજ્ય ભક્તિગીરી માતાજી આક્રમક બન્યા. સ્વામી અનુપ સામે કડક કાનૂની કાર્યવાહી કરી તંત્રએ દાખલો બેસાડવો જોઈએ. વારંવાર બફાટ કરતા અનિષ્ટો દેવીઓ વિશે કાયમ ઉપેક્ષા કરતા આવ્યા છે. વેદ પુરાણો શાસ્ત્રોમાં દેવીઓના પ્રાગટ્ય અને કથા યુગાંતર ચાલતી અને ઉજવાતી નવરાત્રિ વિશે આવી હલકી કક્ષાના નિવેદનો ક્યાં સુધી ચલાવીશું? સમગ્ર હિન્દુ સમાજની દેવી અનુષ્ઠાનનું પાવન પર્વ યુગાંતરથી પૂરી શ્રદ્ધાભાવથી કઠોર જપતપ સાધના કરી કરાવી ઉજવતા હોય ત્યારે આવા અલ્પમિતિ વ્યક્તિઓ પાસે સારી અપેક્ષા પણ ક્યાંથી રાખવી? કાયમથી શક્તિ વિરોધ આચરણ ધરાવતા આવા સાધુ નહીં પણ શૈતાન છે. નમો નારાયણ, જય ગિરનારી. હું સાધ્વી શ્રી મહાન શ્રી ભક્તિગીરી માતાજી, રાષ્ટ્રીય સંત સુરક્ષા પરિષદ ગુજરાત પ્રદેશની અધ્યક્ષ. ખરેખર આજે વળી પાછો આ નવો વિવાદ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા એના એક સંત દ્વારા જે થયો છે, તો ગુજરાત પ્રદેશની અધ્યક્ષ નાતે બપોરે જ્યારે મને ખબર પડી ત્યારે ખરેખર બહુ દુઃખ મને લાગ્યું છે. અને આ તો સારી એ માતૃશક્તિ ઉપર એણે પ્રહાર કરેલો છે, કારણ કે એવા શબ્દો એ બોલેલા છે કે જેની આપણે તો એ શબ્દો આપણા મુખમાં શોભે પણ નહીં. અને ખરેખર આ સંપ્રદાયના સંતો જે વારે વારે બફાટ કરે છે એની ઉપર એને શું ખબર પડે કે દેવી કોણ છે? આ અનિષ્ટ તત્વોનો જે સંહાર કરનારી મા જગદંબા, આદ્યશક્તિ, પરમેશ્વરી અને એના નવલા નોરતા અને એના વિશે ગમે તેમ બોલવું, ખરેખર આ એના જે વક્તવ્યને હું કડી સજા મળવી જોઈએ. એના વક્તવ્યોને હું બહુ નવરાત્રિ એટલે દેવી અનુષ્ઠાન અને આપણી પરંપરા સનાતન ધર્મની શરૂ થઈ ત્યારથી જ મા જગદંબાની આરાધનાનું અનુષ્ઠાનનું આ મહત્ત્વ રહેલું છે. અને આપણી ભારતીય સંસ્કૃતિની અંદર 9 દિવસ અંદર નાની કુમારકાઓની પૂજા પણ કરવામાં આવે છે. અને અમારા આશ્રમમાં પણ અમે પહેલા દિવસે 1 કન્યા, બીજા દિવસે 2 કન્યા, ત્રીજે દિવસે 3 કન્યા, આવી રીતે મા જગદંબાનું સ્વરૂપ અમે નાની દીકરીઓમાં જોતા હોઈએ છીએ. આપણી સંસ્કૃતિ એવી છે કે અહીંયા દીકરીઓની પૂજા થાય છે, બહેનોની પૂજા થાય છે, માની પૂજા થાય છે. અને આ સંસ્કૃતિ અને એને ખરેખર લાંછન લગાડવા માટે થઈને આ ઊભા થયા છે અને વારે આવા નિવેદનો આપ્યા જ કરે છે. તો જી નવરાત્રિ એટલે અનેક અસુરોનો સંહાર કરી અને મા જગદંબા જ્યારે પ્રગટ થઈ અને પ્રથમ દેવતાઓએ પૂજા કરીને ત્યાર પછી આપણે માનવોએ પૂજા કરી. એક આધ્યાત્મિક માર્ગ તરફ આગળ વધવા માટે જો શક્તિ અને ભક્તિ જોઈતી હોય તો એના આ સંદર્ભમાં આ 9 દિવસની અંદર અનુષ્ઠાન કરી અને શક્તિ આપણે મેળવતા હોઈએ છીએ. અને ખરેખર આ નવરાત્રિ એટલે આ જે સ્વામિનારાયણના સંતો વાત કરે છે એવું નથી, પણ ખરેખર એના શબ્દો એને પાછા ખેંચવા જોઈએ. અનેક સનાતન સંસ્થાઓને મારી કરબદ્ધ પ્રાર્થના છે કે વહેલી તકે આ લોકોની ઉપર કંઈક પગલાં લેવામાં આવે, નહીં તો વારંવાર આવા બફાટ કરવા અને વળી પછી 1-2 મિનિટ માફી માગતો વિડીયો મૂકી દેવો. અને આ પરંપરા સ્વામિનારાયણ સંતોની રહી છે કાયમને માટે. એટલે હવે વહેલી તકે સંસ્થાઓ પગલાં ભરે અને આમાંથી હવે સનાતન ધર્મની જે જનતા, નિર્દોષ જનતા છે, વારે જે પીડાય છે ને, એને આમાંથી મુક્તિ મળે એવી મારી કરબદ્ધ પ્રાર્થના છે. નિવેદન એવું એના સંદર્ભમાં આપ શું કહેવા ઈચ્છો? જી, મને આજે જ ખબર પડી કે વળી પાછા સ્વામિનારાયણ સંતો દ્વારા એક મોટામાં મોટો બફાટ કરવામાં આવ્યો છે. અને જે સ્વામિનારાયણના સંતો જે બોલે છે ને, એ તો કદાચ આપણાથી બોલાય પણ એવું નથી, કારણ કે એના શબ્દો સાંભળીને અમને શરમ આવે છે. કારણ કે આ પૂરેપૂરા માતૃશક્તિને જે આખો સંતોને સનાતન ધર્મની સાચી શું વ્યાખ્યા છે એનો પણ ખ્યાલ નથી, ત્યારે જે આવું બોલી શકે. મા જગદંબા, અખિલ બ્રહ્માંડ ભાંડોદરી જેને કહેવામાં આવે, વિશ્વની જનેતા જેને કહેવામાં આવે, એને એવું મા જગદંબાનું આ પર્વ જે આપણી ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરે,
ગુજરાત કયું તો એક ગરબાની ઓળખ દ્વારા ગુજરાતની ઓળખ ઊભી થઈ છે ને એ તમામ મુદ્દાઓને ધ્યાન વેદ પરંપરાઓ આપણા દરેક પુરાણો લઈ લ્યો, આપણા દરેક શાસ્ત્રો લઈ લ્યો કે એની અંદર ક્યાંય માં જગદંબાનો ઉલ્લેખ ન હોય એવું ન બને. વૈદિક પરંપરા પ્રમાણે જે આપણે નવલા નોરતાની ઉજવણી કરીએ છીએ અને એમાંય શારદીય નવરાત્રિનું તો બહુ મોટું મહત્ત્વ છે. સામૂહિક બળાત્કાર ગુજારવાના 3 નરાધમો પૈકી તેના 2 સાગરીત મળી કુલ 5ની વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. ત્યારબાદ આજરોજ તમામની ઓળખ પરેડ કરાયા બાદ આજે પોલીસ રિમાન્ડ મેળવવા કોર્ટમાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે રજૂ કરાતા તંગદિલી ભર્યા માહોલ જોવા મળ્યો. જગીરા ઉપર સામૂહિક બળાત્કાર ગુજારનાર આરોપી મુન્ના અબ્બાસ બંજારા, મુમતાઝ ઉર્ફે અફતાબ સુબેદાર બંજારા અને શાહરૂખ કિસ્મત અલી બંજારા સહિત તેના અન્ય 2 સાગરીત જે ઘટના સ્થળેથી બાઇક પર નીકળી ગયા સૈફ અલી બંજારા અને અજમલ બંજારાની આજે પોલીસ ઓળખ પરેડ કરાવ્યા બાદ રિમાન્ડ મેળવવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કોર્ટમાં રજૂ કર્યા હતા. જ્યાં કોર્ટમાં લવાતાની સાથે જ રોષે ભરાયેલા વકીલોએ આરોપીની ટપલી દાવ કરતા કોર્ટ પરિસરમાં માહોલ તંગ બન્યો હતો. આરોપીઓને જોવા મોટી સંખ્યામાં વકીલો પણ હાજર હતા. તેવામાં તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા એક આરોપી ઊભો થઈને બોલ્યો, સાહેબ જેલ ભેજ દો, પોલીસ બહુ મારતી હૈ. આટલું કહેતા જ વકીલોએ ગુજરાત પોલીસ જિંદાબાદના નારા લગાવ્યા હતા. આજરોજ GCERT ગાંધીનગર જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી રાજકોટ તથા મહર્ષિ દીક્ષિત શાળા વિકાસ સંકુલ ધોરાજી જામકંડોરણાના ઉપક્રમે ક્રિસ્ટલ એકેડેમી જામકંડોરણા રોડ ધોરાજી ખાતે બાળ વિજ્ઞાન પ્રદર્શન 2024નું આયોજન કરવામાં આવ્યું. આ પ્રદર્શનમાં જુદા જુદા 5 વિભાગોમાં 48 કૃતિઓ બાળ વૈજ્ઞાનિક દ્વારા પ્રસ્તુત કરવામાં આવી, જેમાં વિભાગ 1ની અંદર 12 કૃતિ, વિભાગ 2ની અંદર 5 કૃતિ, વિભાગ 3ની અંદર 9 કૃતિઓ, વિભાગ 4ની અંદર 10 કૃતિઓ, વિભાગ 5ની અંદર 12 કૃતિઓનો સમાવેશ થાય છે, જેમાં પ્લાટોસ્કોપ, વાયુ પ્રદૂષણ, સ્માર્ટ હોમ સિસ્ટમ, ઓટોમેટિક સ્ટ્રીટ લાઇટ પ્રોજેક્ટ, આલ્કોહોલ ડિટેક્ટર, બાયોગેસ પ્લાન્ટ, સોલાર એનર્જી, પાવર ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ, ભૂકંપ એલાર્મ, વોટર લેવલ ઇન્ડિકેટર એન્ડ સિક્યુરિટી એલાર્મ ફ્રોમ હોમ, ફ્રી ઇલેક્ટ્રિસિટી જનરેટર પ્રોજેક્ટ જેવી કૃતિઓ રજૂ કરવામાં આવી. આ બાળ વૈજ્ઞાનિક મેળામાં લગભગ 700 જેટલા બાળકોએ બાળ વૈજ્ઞાનિકોની આ કૃતિઓને નિહાળી અને તેમજ આ બાળ વૈજ્ઞાનિકોને પ્રમાણપત્ર તથા શિલ્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. છેલ્લા 1 વર્ષથી સબ જેલ ભરૂચ ખાતે પેરોલ રજા પરથી ફરાર પાકા કામના કેદીને અમદાવાદ શહેર ખાતેથી ઝડપી પાડતી એસઓજી ભરૂચ નાસ્તા ફરતા તથા પેરોલ ફ્લો આરોપી પકડી પાડવા સૂચના આપતા બાતમીના આધારે ક્રિમિનલ અરજી નંબર 143/2019 CRPC કલમ 125ના કામે સબ જેલ ભરૂચ ખાતે સજા ભોગવતા પાકા કામના કેદી ઉપેન્દ્ર કુમાર રાજકુમાર શર્મા નાઓને નામદાર ગુજરાત હાઈકોર્ટ અમદાવાદ સ્પેશિયલ ક્રિમિનલ એપ્લિકેશન પેરોલ લીવ
નંબર 9261/2023 તારીખ 31/7/2023ના હુકમથી મંજૂકર કેદીને તારીખ 3/8/2023ના રોજ દિન 10 માટે પેરોલ રજા પર મુક્ત કર્યા અને પેરોલ રજાનો સમયગાળો પૂર્ણ થતાં તારીખ 14/8/2023ના રોજ સબ જેલ ભરૂચ ખાતે હાજર થવાનું હતું, પરંતુ હાજર નહીં થઈ ફરાર થઈ ગયેલ જે પાકા કામના કેદીને અમદાવાદ શહેર ખાતે તેના ઘરેથી પકડી લઈ અત્રે સબ જેલ ભરૂચ ખાતે સોંપવામાં આવેલ છે. છોટાઉદેપુર વન વિભાગ દ્વારા તારીખ 2 થી 8 ઓક્ટોબર 2024 સુધી ઉજવાતા વન સપ્તાહ ઉજવણી જિલ્લા કલેક્ટર શ્રી અનિલ ધામેલિયાની ઉપસ્થિતિમાં કેવડી ખાતે સમાપન કાર્યક્રમ યોજાયો. વન્ય પ્રાણી સંરક્ષણ અને સંવર્ધન બાબતે જનજાગૃતિ કેળવવાના હેતુસર સમગ્ર સપ્તાહ દરમિયાન વિવિધ કામગીરીનું આયોજન કરવામાં આવ્યું હતું, જે સંદર્ભે વન વિભાગ દ્વારા છોટાઉદેપુર જિલ્લામાં 2 થી 8 ઓક્ટોબર સુધી વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા, જેમાં સ્વચ્છતા અભિયાન, વન્ય પ્રાણી સંરક્ષણ સંબંધિત માહિતી, પર્યાવરણ સંદર્ભે લોકજાગૃતિ, વન્ય પ્રાણી બાબતે ક્વિઝ, નેચર એજ્યુકેશન આયોજન, રેન્જ કચેરી, નર્સરીની સાફ સફાઈ, ગોષ્ઠી, શાળામાં નિબંધ, ચિત્ર, વકૃત્વ જેવી સ્પર્ધાઓ, રેલી, બાઇક રેલી જેવા અનેક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. આ સમાપન સમારંભમાં વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુના હેમંત વઢવાણાએ સાપ અંગે માહિતી આપી હતી. ઝેરી અને બિનઝેરી સાપ વિશે વન વિભાગના અધિકારીઓને અને કર્મચારીઓને માહિતગાર કર્યા હતા. સાપ ડંખ મારે તો કઈ બાબતો ધ્યાન રાખવી અને અંધશ્રદ્ધાઓ અને ખોટી માન્યતાઓથી દૂર રહી પ્રાથમિક સારવાર મેળવી વ્યક્તિઓને જીવ કઈ રીતે બચાવી શકાય એ અંગે જાણકારી આપી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી સચિન કુમાર, વન વિભાગના નાયબ વન સંરક્ષણ શ્રી VN દેસાઈ, સહાયક માહિતી નિયામક શ્રી માર્ગી રાજપૂત, RFO શ્રી નિરંજનભાઈ રાઠવા, વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ હેમંત વઢવાણા, વન વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ધોરાજીમાં એક પણ એવી ગરબી જ્યાં કોઈપણ જાતના ભેદભાવ વગર અને 1100થી પણ વધારે ભૂલકાઓ ગરબીમાં રમતા હોય એવી એકમાત્ર ગરબી ધોરાજીના બજરંગ ગ્રુપ ખાડિયા આયોજિત જય ગેલી અંબે ભૂલકા ગરબીનું આયોજન છેલ્લા 23 વર્ષથી આ ભૂલકા ગરબીનું આયોજન અવિરત ચાલુ હોય અને કોઈપણ પ્રકારના નાતજાત વગર ધર્મ જ્ઞાતિઓની ઉપર ધોરાજીના બજરંગ ગ્રુપ ખાડિયા આયોજિત જય ગેલી અંબે ભૂલકા ગરબી, જેમાં મુખ્ય આયોજક એવા CC અંટાળા અને તેમની ટીમ અથાત મહેનત અને દાતાઓના અપાર સહયોગથી છેલ્લા 23 વર્ષથી આ ભૂલકા ગરબીનું આયોજન કરવામાં આવે છે. 1100 ભૂલકાઓ ટ્રેડિશનલ ડ્રેસ અને અવનવી લાઇટની સજાવટમાં મા અંબા માતાજીની આરાધનામાં આ ભૂલકાઓ 9 દિવસ ગરબીમાં રમી રહ્યા છે. નાના 2 વર્ષથી 10 વર્ષ સુધીના નાના ભૂલકાઓને રમાડવામાં આવે છે. 9 દિવસ અને રોજે રોજ અલગ અલગ પ્રકારની લહણી ભૂલકાઓને આપવામાં આવે છે અને ધોરાજી પંથકમાં એકમાત્ર ભૂલકા ગરબી આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. રાજકોટ જિલ્લાના ધોરાજી ગામમાં બજરંગ ગ્રુપ ખાડિયા આયોજિત જય ગેલી અંબે ભૂલકા ગરબી છેલ્લા 22 વર્ષ અને આ વર્ષે અમારે 23 વર્ષમાં અમારી આ ભૂલકા ગરબી પ્રવેશે છે. ભૂલકા ગરબીની શરૂઆત અમારા ગ્રુપ દ્વારા ધોરાજીથી શરૂઆત કરવામાં આવી. 2 વર્ષથી ઉપર અને 10 વર્ષથી નીચેની ઉંમરની બાળાઓ કોઈ પણ જ્ઞાતિ, જાતિ કે ધર્મના ભેદભાવ વગર 1100ની સંખ્યામાં રમે છે અને એમના માટે કોઈ પ્રવેશ ફી નથી, કોઈ પણ જાતનો પાસમાંનો ચાર્જ લેવામાં નથી આવતો. અમને આ આયોજન પાછળ ઉદ્યોગપતિઓ, વેપારીઓ અને સ્થાનિકોનો ખૂબ સાથ સહકાર મળે છે. તેમજ સરકારશ્રીના જે કાંઈ હોય બેટી બચાવો, પઢાવો કે સ્વચ્છતાના જે કાંઈ સૂચનો હોય અને બાળકોને જે કાંઈ એના ભવિષ્ય માટે પણ કાંઈ એવા કોઈ ભવિષ્યના સારા બાબત માટે પણ અહીંયા જાગૃતતા આપવામાં આવે છે. અને 9 દિવસ માં ભગવતીના સ્વરૂપે આવડી મોટી સંખ્યામાં નાના નાના ભૂલકાઓ ખૂબ જ આનંદ ઉલ્લાસ સાથે અહીંયા ખૂબ જ રમે છે અને એ બદલ અમને ખૂબ ગર્વ પણ થાય છે. મારું નામ મનીષાબેન અંટાળા છે. હું આ ગરબીમાં સેવાકુ છું. બજરંગ ગ્રુપ ખાડિયા વિસ્તાર આયોજિત ગરબીમાં હું સેવાકુ છું. આમાં મેન સેવા કરવાવાળા પહેલાં CC અંટાળા છે. આજથી 23 વર્ષથી આ ગરબી ચાલુ છે અને 3 થી 10 વર્ષની બાળાઓ બધી આમાં ગરબીમાં રમે છે. અમે કોઈ પણ જાતની જાતિ ભેદ વગરના બધી જ્ઞાતિઓને રમાડીએ છીએ. દરરોજ લાણી આપી છીએ. પ્લસ તે પછી કોઈ પણ ખેલૈયા નાના આવે છે એને પણ રમાડીએ છીએ અને આવી જ રીતના બધાને રમવાની ખૂબ ખૂબ મજા આવે છે. બધી બહેનોનો અમને સાથ પડશે, બધા ભાઈઓનો સાથ પડશે અને આવી જ રીતના અમે જ્યાં સુધી અમારામાં કાર્ય કરવાની શક્તિ હશે ત્યાં સુધી અમે ચાલુ રાખીશું.
ઉપલેટામાં વ્યાસ પરિવાર દ્વારા શહેર તેમજ તાલુકાના 3000 બાળાઓને પ્રસાદ ભોજન પીરસ્યું. રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં છેલ્લા 30 વર્ષથી જિગ્નેશભાઈ વ્યાસના પરિવાર દ્વારા લોકહિત માટે અનેક સેવાકીય કાર્યો કરે છે. જિગ્નેશભાઈ વ્યાસ પોતાના સ્વખર્ચથી અનેક સામાજિક અને સેવાકીય કાર્યમાં ખૂબ જ નામ ધરાવે છે. દર વર્ષમાં ઘણી બધી વારે વિવિધ સ્લમ વિસ્તારમાં જઈ પોતાની હાથે બાળકોને ભોજન આપવું, તમામ તહેવારોમાં મીઠાઈઓ, શિયાળામાં ગરીબ લોકોને ધાબળા વિતરણ કરવા, ચોમાસામાં જરૂરિયાતમંદોને તાડપત્રી વિતરણ કરવી તેમજ બીજા ઘણા બધા સેવાકીય કાર્યમાં ખૂબ જ આગળ હોય છે. ત્યારે હાલમાં જગદંબા તહેવાર અને નવરાત્રિના પાવન પર્વ પર ઉપલેટા તેમજ તાલુકાની તમામ ગરબી મંડળની 3000 બાળાઓને ભોજનના પ્રસાદનો ભવ્ય કાર્યક્રમ જિગ્નેશભાઈ વ્યાસ દ્વારા કરવામાં આવ્યો હતો. જેમાં ગરબી મંડળની 3000 બાળાઓને તમામ ગરબીના આગેવાનો, આયોજકો, વિવિધ સમાજસેવકો, રાજકીય સામાજિક અગ્રણી સહિતના આ ભવ્ય ભોજન પ્રસાદ કાર્યમાં હાજર રહ્યા હતા. સાથે સાથે તમામ ગરબી મંડળની બાળાઓને એક જ પર્સ સહિત ગિફ્ટો પણ આપવામાં આવી હતી. ત્યારે સમગ્ર ઉપલેટા સહિતના સેવાભાવી લોકોએ અને રાજકીય સામાજિક અગ્રણીઓએ ખૂબ જ અભિનંદન પાઠવ્યા હતા. મારું નામ જિગ્નેશ વ્યાસ મહાદેવ. નવરાત્રિના પાવન ઉત્સવ અને મા જગદંબાની ભક્તિ કરવાનો અવસર એટલે નવરાત્રિ, બરાબર. ગરબી મંડળની અંદર જે બાળાઓ રમતી હોય તેમાં ખરેખર આપને મા જગદંબાનું સાક્ષાત સ્વરૂપ દેખાતું હોય છે. તો આજે છેલ્લા 30 વર્ષથી આ બરાબર તમામ ગરબી મંડળની બાળાઓ ઉપલેટા શહેર અને ઉપલેટા તાલુકાની આ વખતે આપણે તમામ ગરબી મંડળની બાળાઓને બોલાવી, તેમના આયોજકોને બોલાવ્યા, તેમના સ્વયંસેવકોને બોલાવ્યા તથા તેમના તમામ કાર્યકરોને બોલાવ્યા. ઉપલેટા નગરના તમામ સમાજના આગેવાનો, તમામ સામાજિક સંસ્થાઓ, તમામ રાજકીય આગેવાનો તથા ઉપલેટાના તમામ વરિષ્ઠ આગેવાનોને આપણે બોલાવી અને ઉપલેટા શહેર તથા તાલુકાની 3000 બાળાઓને આપણે પ્રસાદ ભોજન જમાડવામાં આવેલ અને દરેક બાળાઓને આપણે પર્સ તથા અર્થદાન તથા અલગ અલગ વસ્તુનું દરેક બાળાઓને દાન આપવામાં આવેલ. મા જગદંબાને અમારી એટલી જ પ્રાર્થના છે કે આવીને આવી આપની અમારી ઉપર કૃપા રહે અને અમે આ આપનું સાક્ષાત સ્વરૂપ જે મા જગદંબાનું છે તેને જમાડવાનો દર વર્ષે આવો ને આવો અમને મોકો મળતો રહે તેવી અમે માતાજીના ચરણોમાં તથા મહાદેવના ચરણોમાં હૃદયથી પ્રાર્થના કરીએ છીએ. સંસ્કારી નગરીને લાંછન લગાવતી ભાયલીમાં સગીરા સાથે દુષ્કર્મની ઘટના બની. 3 આરોપીઓની અટકાયત. પોલીસ કમિશનર નરસિંહા કુંવર, જિલ્લા પોલીસ વડા અને રેન્જ આઈજીએ ક્રાઇમ બ્રાન્ચની કચેરીએ પત્રકાર પરિષદને સંબોધી. તો અત્યારે વડોદરા શહેર પોલીસ દ્વારા કલમ 35(1)(c) BNSS 2023 અંતર્ગત અટકની કાર્યવાહી કરીને વડોદરા ગ્રામ્ય જિલ્લાને આગળની તપાસ માટે સુપ્રત કર્યો છે. સાથે સાથે તમે જાણો છો કે આગળના જે ફરિયાદમાં જે ઉલ્લેખ હતો કે બીજા એક મોટરસાઇકલમાં 2 જણા હતા અને આ પણ સ્થળ ઉપર આવેલા હતા. તો આમાંથી પણ આપણે 2 જણા અને એમના મોટરસાઇકલને આઈડેન્ટિફાઈ કરવામાં પોલીસને સફળતા મળી છે. આજની તારીખે આપણા કસ્ટડીમાં મુન્ના અબ્બાસ બંજારા સતત 27 વર્ષનો ઉંમરવાળો છે. આપણા કાંદાજા વડોદરા શહેરમાં રહે છે. મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી છે. એ જ રીતે મમતાજ ઉર્ફે અફતાબ સુબેદાર આ પણ વંજારા છે. એ નંબર 1 એક્યુઝ સાથે એમના સંબંધ પણ છે, રિલેટિવ છે. આ પણ મૂળ ઉત્તર પ્રદેશના. અને ત્રીજો આરોપી શાહરૂખ કિસ્મત અલી 26 વર્ષનો ઉંમર છે. આ પણ કબજા વિસ્તારમાં જ રહે છે અને મૂળ ઉત્તર પ્રદેશના છે. આ ત્રણેય આરોપીઓ લગભગ 10 વર્ષ પહેલા વડોદરામાં એમ્પ્લોયમેન્ટના અન્વેષણમાં આવી ગયા હતા અને કન્સ્ટ્રક્શન સાઇટમાં આ લોકો પીઓપી વગેરેના કામ કરે છે. તો આ બનાવમાં જે વિક્ટીમ છે મૂળ વડોદરા શહેરના રહેવાસી છે અને જે રીતે ઘટનાક્રમ બન્યો હતો આના મહત્વ
આરોપીઓ કયો જગ્યાએ મૂવમેન્ટ કરી છે આના વિસ્તૃત જાણકારી આપણે ઇન્વેસ્ટિગેશન દરમિયાન મેળવવામાં આવેલું. સમગ્ર રૂટ ઉપરના સીસીટીવી કેમેરા ફૂટેજને મેળવીને તેને આપણે ડિટેલ વિશ્લેષણ એનાલિસિસ કરીને એન્હાન્સ્ડ ફોટોગ્રાફ મેળવીને આપણે આરોપીઓને ઓળખવાનો પ્રયાસ થઈ. સાથે સાથે આરોપીઓ દ્વારા વાપરવામાં આવેલ મોટરસાઇકલનું પણ રજીસ્ટ્રેશન નંબર અને ડિસ્ક્રિપ્શન આધારે આને પણ આપણે આઈડેન્ટિફાઈ કરવામાં સફળ થયા. તો મોટરસાઇકલ, મોબાઈલ ફોન ડિટેલ, સાહેદો દ્વારા આપેલ વર્ણન અને સ્થળો પર મળેલ અન્ય ફિઝિકલ એવિડન્સના આધારે આજે ક્રાઇમ બ્રાન્ચ આ ગુનામાં સંડોવાયેલ 3 આરોપીઓને આઈડેન્ટિફાઈ કરીને એમને કસ્ટડીમાં લેવામાં સફળ થયેલ છે. તો અત્યારે વડોદરા શહેર પોલીસ દ્વારા કલમ 5 આ તબક્કે ગુનાના તપાસ વડોદરા ગ્રામ્ય પોલીસ પાસે છે. એટલે જે આજે તારીખે આપણે સમક્ષ શેર કરવા માંગુ છું તો 3 આરોપીઓ અટક થયા છે. એમના દ્વારા વાપરેલી એક મોટરસાઇકલ પણ રિકવરી થયું છે અને જે આરોપીઓના પ્રાથમિક પૂછપરછમાં મોબાઈલ ફોન જે મળી આવેલું છે આ અંગે વધારાના તપાસ થશે અને એમને જે સાથે બીજા 2 જણા હતા મોટરસાઇકલ સાથે આ 2 જણાને મોટરસાઇકલ પણ આપણા પાસે છે, પરંતુ આ તપાસનું વસ્તુ છે. એટલે આ ગુનાની ગંભીરતા અને ઇમ્પોર્ટન્સ ઇન્વેસ્ટિગેટિવ એક્સરસાઇઝ માટે જે બેસિક કોન્ફિડેન્શિયાલિટી એન્ડ અધર ડિટેલ્સને ધ્યાને રાખીને વડોદરા રેન્જના આઈજીપી સાહેબ પણ મારા સાથે જ છે, એસપી વડોદરા ગ્રામ્ય પણ આપણા સાથે છે. તો એમનો આખા ટીમ નેક્સ્ટ ફ્યુ અવર્સમાં કે દિવસોમાં આ સમગ્ર ઘટના અંગે વિસ્તૃત તપાસ કરશે. તમને વખતો વખત તપાસમાં બહાર નીકળતા તથ્યો અને થતી પ્રગતિ અંગે આપણે પણ જાણકારી આપશે. મીડિયાના માધ્યમથી જાહેર જનતાને આપણે કહેવા માંગીએ છીએ કે નવરાત્રી દરમિયાન શહેરમાં અને સમગ્ર જિલ્લામાં મહિલા સુરક્ષા અંગે ડિટેલ્ડ સિક્યુરિટી પ્લાન હતી. આ ઘટના બની છે અને આપણે આરોપી સુધી પહોંચવામાં આપણે સફળ થયા છીએ અને આવતા દિવસોમાં જે ચાલનાર નવરાત્રીના તહેવાર માટે શહેર વિસ્તારમાં આપણે મહત્તમ પોલીસની ડિપ્લોયમેન્ટ, ટેકનોલોજીનો ઉપયોગ, વિઝિબિલિટી, પેટ્રોલિંગ અને અંતરવાળી વિસ્તારમાં આપણા પ્રેઝન્સના લીધે આવો બનાવો અટકાવવા માટેનું પણ કટિબદ્ધતાથી મહેનતથી આપણે કાર્યરત છીએ અને અશ્યોરન્સ આપવા માંગીએ છીએ કે મહિલા સુરક્ષા માટે ગુજરાત પોલીસની, શહેર પોલીસની અને ગ્રામ્ય પોલીસની કટિબદ્ધતા આપણે રીઇટરેટ કરવા માંગીએ છીએ. થેન્ક યુ. આજે આપણે આરોપી સુધી પહોંચવામાં આપણે સફળ થયા છીએ. આ ઘટનાની તપાસ ઇન્વેસ્ટિગેશન વડોદરા ગ્રામ્ય પાસે છે. તો શહેર પોલીસ દ્વારા આશરે 3 આરોપીઓને વડોદરા ગ્રામ પોલીસને હેન્ડઓવર કરવામાં આવશે અને આગળની તપાસ તેમના દ્વારા થશે. અને અન્ય 2 ઇસમો જે સઈફ અલી વંજારા અને અજમન સત્તાર વંજારા આ પણ જે તે બનાવ વખતે સ્થળ ઉપર હાજર હતા. તો આ બંને ઇસમો મોટરસાઇકલ સાથે પૂછપરછ માટે લેવામાં આવ્યું છે. તો આગળની તપાસ વડોદરા ગ્રામ્ય દ્વારા કરવામાં આવશે. તપાસ દરમિયાન જે ઉકેલ લાવવા માટે જે પરિબળો, જે ટેકનોલોજી અને મેથોડોલોજી આપણે વાપરી છે અને ડિટેલ તમને કીધું છે. તો એમના પ્રવાસી છે અંદાજાના, બનાવ બન્યું છે બાયલી, એમના રમવાની જગ્યા અને બનાવવાની જગ્યા અંતર લગભગ 3.5 કિલોમીટર છે. તો નાઇટ દરમિયાન એમના મુવમેન્ટ હતી શહેરમાં. તો આપણે લગભગ 48 કિલોમીટરથી વધારે એમના મુવમેન્ટને આપણે આખું ટ્રેક કરી છે. હજારો સીસીટીવી કેમેરા જે પબ્લિક સિસ્ટમમાં છે એટલે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સાથે સાથે જે બિઝનેસ એસ્ટાબ્લિશમેન્ટ અને પ્રાઇવેટ કેમેરાઓ પણ લાગે છે, દરેકને આપણે સ્કેન કરી છે. આ ઘટનાની 48 કલાક પછી આ ગુના શોધવામાં શહેર પોલીસની ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે. આ આપણા જાહેર કરતા અને આનંદ
થાય છે કેમ કે આ એક હિયનસ ક્રાઇમ જેના લીધે શહેરમાં અને આખા જિલ્લામાં સેન્સેશન ઊભો થયો હતો અને આ મહત્વના કેસને શોધી આરોપી સુધી પહોંચવાની અમને સફળતા મળી છે. આ સમગ્ર ઘટનાક્રમને શોધવા માટે તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.